રામ રામ દોસ્તો, ભારતમાં ભારતનું ખાઈને ભારતને જ વખોડવાવાળા ને એનું જ ખોદવાવાળા ઘોર ખોદિયા તમે જોયા ના હોય ને તો આજે હું તમને બતાવું દોસ્તો। આ પાછો આઈપીએસ રહી ચૂક્યો છે। આ મહાનાલાયક નીચ કક્ષાનો માણસને આઈપીએસ કોણે કેવી રીતે બનાવ્યો હશે? આ નીચ કક્ષાનો માણસ જો લખે છે કે માણસાઈનો દુશ્મન આતંકવાદ, માનવતા તો આતંકવાદીઓએ પણ દાખવી છે, મહિલાઓની હત્યા કરી નથી। આ નીચ કક્ષાનાને આને પોલીસમાં કોણે આઈપીએસ બનાવ્યો? કોણે આને? આ મહિલાઓને હત્યા શા માટે ના કરી એ આને ખબર નથી કે જણાવતો નથી। આ ઇસ્લામિક ટેરરિસ્ટોએ મહિલાઓની હત્યા એટલા માટે નહોતી કરી કે જઈને કે મોદીને ને પબ્લિકને કે કેવી કેવી ક્રૂરતાથી અમે તમારા પતિઓની હત્યા કરી, આ કહેવા માટે મહિલાઓને જીવતી રાખેલી હતી। પણ આ નીચ કક્ષાનો જે માણસ છે ને એને એનામાં માનવતા દેખાય છે। આ ઇસ્લામિક ટેરરિસ્ટોમાં આ નીચ કક્ષાનો માણસ છે એ અત્યાર સુધી હિન્દુઓ વિરુદ્ધ ભયંકર ઝેર ઓકતો હતો, સરકાર વિરુદ્ધ ભયંકર ઝેર ઓકતો હતો, પણ આ તો દેશ વિરોધી છે। આની પેન્શન આને શું કામ મળે છે? આના વિશે તો કેટલું લોકોએ લખ્યું છે ને, આપણે એની મજા લઈએ આજે। તો દોસ્તો, આ મહેશભાઈ પુરોહિત છે, એમણે લખ્યું છે કે મને જેહાદીઓથી વાંધો નથી, કારણ કે એ લોકો તો જે છે તેવા જ છે। મને વાંધો છે આવા રમેશ સવાણી જેવા સેક્યુલર અને લીલા હિન્દુઓથી। આ વ્યક્તિનું કહેવું છે કે આતંકવાદીઓએ માનવતા દેખાડી કે મહિલાઓને ન મારી। અરે મૂર્ખ, વિધવા મહિલાનું જીવન કેવું હશે હવે? એના કરતાં તો મારી નાખ્યું હોત તો ઓછું કષ્ટ થાત। ત્યાં ઘણી માતાઓએ આતંકવાદીઓને કહ્યું કે મારા પતિને માર્યા તો મને પણ મારી નાખ, છતાં ન મારીને કહેલું કે તમને જીવતા જ એટલા માટે રાખ્યા છે કે કારણ કે તમે જઈને કહો કે અમે શું કર્યું છે। મતલબ આ પહેલાંથી નક્કી જ હતું આ લોકોનું। આ રમેશ સવાણી નિવૃત્ત આઈપીએસ છે। વિચાર કરો કે આ નોકરી કરતો હશે ત્યારે કેવા નિર્ણયો લીધા હશે। હાલમાં ઠરીઠામ થઈને અમેરિકામાં રહે છે અને જલસા કરે છે, આતંકવાદીઓનો બચાવ કરે છે। આ ભાઈ આપણા સેક્યુલર અને મોદી વિરોધીઓનો સૌથી પ્રિય વ્યક્તિ છે। આ પાછો જેટલા પણ દેશ વિરોધીઓ છે ને એનો આ મનગમતો છે દોસ્તો। તો હવે આગળ વાંચીએ આના વિશે લોકો શું કહે છે। વાંક તેમનો એકલાનો નથી, પણ આમની દરેક વાતમાં વાહવાહી કરતા લોકોનો છે। આ લોકો આ બીજાની વાહવાહી માટે જ આ લખ્યા કરે છે ને આને અત્યાર સુધી મોટો ભા કરનારા જે બાજારૂ મીડિયાવાળાથી લઈને બધાનો આમાં હાથ છે, અને આઈપીએસ તરીકે બઢતી આપી એ લોકોનો પણ હાથ કહેવાય। આ ભાઈ મોટામાં મોટો હિન્દુ વિરોધી, હિન્દુ સંપ્રદાય વિરોધી, સનાતન ધર્મ વિરોધી રહ્યો છે। એક તો રહેવું અમેરિકા અને લખવું ભારત દેશના ધર્મ વિરોધમાં। આ ભાઈને આટલી બધી તકલીફ હોય તો અહીંયા આવે અને સમાજ સુધારવાના કાર્યમાં લાગે, પણ આ ભાઈને તેવું કંઈ કરવું નથી। ત્યાં રહીને બસ સરકાર વિરુદ્ધ લખે છે અને ખબર પડે કે કેટલી વિશે 100 થાય। આ રમલો તો પ્રમોશનથી આઈએએસ થયો છે, પણ આજે યુપીએસસીની પરીક્ષા પસાર કરવી હોય તો તમારે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા રોજે રોજ હળહળતા ભારત અને હિન્દુ વિરોધી ઝેર ઓકતા છાપાઓ ફરજિયાત વાંચવા પડે। હવે ગળથૂથીમાં ઝેર ભર્યું હોય તેવા વ્યક્તિઓ આઈએએસ બનીને પછી જાહેર વહીવટમાં પણ હિન્દુ લાગણીઓને કેવી કદર કરતા હશે એ સ્વાભાવિક છે। આવું જ ઘણા ખરા અંશે જ્યુડિશરીનું પણ છે, જે મૂળથી જ હિન્દુઓ પ્રત્યે પૂર્વાગ્રહ રાખે છે। આઝાદી પછી ગાંધી નહેરુએ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર જ બનાવ્યું છે। મોદીજી છેલ્લા 11 વર્ષથી ભારતને ખરા અર્થમાં સેક્યુલર બનાવવાનો પ્રયત્ન કરે છે। इजराइल तो दुश्मनों से घिरा हुआ है, पर भारत दुश्मनों से भरा हुआ है। पहले अंदर का सफाया बहुत ही जरूरी है। એક પોડકાસ્ટમાં આ એવું કહે છે કે અમદાવાદમાં કોમી તોફાનો વખતે 2-3 વ્યક્તિઓ તિલક કરીને પસાર થતા હતા, તેના ખૂન થઈ ગયા હતા। તો આવા તિલકને ટપકા કરવા ન જોઈએ। હવે આ જ સલાહ ટોપીવાળાને પણ લાગુ પડે ને, એવું બોલવામાં ફાટીને હાથમાં આવી જાય આની। આ જુઓ કેટલી નીચ માનસિકતાનો છે કે એ લોકો તો મારી જ નાખશે તમને, તમે તિલક ટપકા બંધ કરી નાખો કરવાના, બોલો ભાઈ। આ રમેશ સવાણી અને જ્યોત્સના આહિર બંને નાસ્તિકોના નામે કટ્ટર ઇસ્લામિસ્ટ અને ઘોર હિન્દુ વિરોધી છે।
આ લોકોનો મેઇન એજન્ડા હિન્દુઓમાં જાતિઓના નામે ફૂટ પાડવાનું જ છે. વર્ષો પહેલાં દલિત પર કોઈ ઉચ્ચ જાતિની વ્યક્તિ દ્વારા થયેલ અત્યાચારને યાદ દેવડાવીને દલિતોને હિન્દુ વિરોધી કરવાના મુખ્ય કામ છે આ બંને અને આની ટોળકીના. આ વાત તો જુઓ દોસ્તો, એકદમ સાચી. આ લોકોને જેટલા ઓળખે છે ને એ લોકો આ બધું કહે છે. જ્યોત્સના આહિરની પોસ્ટમાં કાઉન્ટર તર્ક આપ્યા, તે પણ સભ્ય ભાષામાં, તો 2-4 દિવસમાં જ બ્લોક કરી દીધો. આ પાછા વાણી સ્વતંત્રતાની જંડ બદર છે. બોલો, એને સાચું કહીએ ને તો એ લોકો સાચું પચાવી નથી શકતા. અને તમે એ ગમે એટલું કે ગમે બોલે તો એ તમારે સ્વીકારી લેવાનું. બોલો દોસ્તો, આ હલકી લુક્કીના પાછા એમ કે તમે યોગ્ય તર્ક સાથે વાત કરો. જેવા આપણે યોગ્ય તર્ક સાથે ચર્ચા કરી ત્યાં તો આ દંભી ડાવ પાદી રહે છે અને પછી એના જેવી લુક્કી બારસુ સાથે ચર્ચા કરીને ગૌરવ લીધા કરતા હોય છે. કેવી નીચ કક્ષાની. આને આવા લુખ્ખાઓની સામે પણ લુક્કી જ હોય ને, સામે પણ આવા હરામખોરોએ જેટલું દેશનું નુકસાન કર્યું છે એટલું અંગ્રેજોએ નથી કર્યું. બાબુશાહી દેશને ફોલી ખાધો છે. આ રમલો નિવૃત્ત પોલીસ અધિકારી છે. મોટા ભાગની નોકરી એણે સૌરાષ્ટ્રમાં જ કરી છે. ભાજપ સરકારે જ એને નોમિનેટેડ IPS બનાવેલો. SP તરીકે તેણે ભ્રષ્ટાચાર આચરેલો. અઢળક સંપત્તિ બનાવ્યા બાદ નિવૃત્તિ લઈને વિદેશમાં ચાલ્યો ગયેલ છે. ત્યાં એ રેશનલ પોતાના પરિવાર સાથે શિફ્ટ થઈ ગયો છે. થોડા સમય પહેલાં હું નિયમિત રીતે એની દરેક પોસ્ટ ઉપર જઈને કોમેન્ટ કરતો. એ એને ગમતું નહીં અને તર્ક અને વિના તથ્ય ચર્ચા કરતો એટલે ભોઠો પડતો. અંતે થાકીને જવાબ આપવાનું બંધ કરી દીધો અને પછી બ્લોક કરી ગયો. બોલો, આ છે એ લોકોની અસલિયત દોસ્તો. તમે સાચું એને સમજાવો ને તો એ સમજે નહીં. તમે જુઓ કે એક સમયે કેવાને IPS IAS કેડરના પ્રમોશન મળ્યા છે. મેં તો આ સમયની આખી જમાતની નજીકથી જોયેલી છે અને હજુ પણ આમના અમુક ગેરકાયદેસર વારસો કેડરમાં છે. સરકારે આવા બધાની ફાઇલો રીઓપન કરવી જોઈએ એવું નથી લાગતું હવે? લો દોસ્તો, આવા નીચ કક્ષાનો ભ્રષ્ટાચારી મહાભ્રષ્ટાચારી છે આર્યો ને અત્યારે મોટી ફાંકા ફોજદારી કરે છે. મેં એની એક પોસ્ટમાં એકવાર કોમેન્ટ કરી હતી કે અત્યારે પોલીસ વિભાગ કાંઈ કામ નથી કરતું, પણ જ્યારે તમે સર્વિસમાં હતા ત્યારે શું સુધારા કર્યા કે શું મોટું કામ કર્યું? એની એક લેખમાળા ચાલુ કરો. રિપ્લાય તો ના આવ્યો પણ તેનું ID દેખાતું બંધ થઈ ગયું. બોલો દોસ્તો, એણે આખી જિંદગીમાં કર્યું શું તે નોકરીમાં એ લખને તો ખબર તો પડે કે ભાઈ તે હું કામ કર્યું. તો કાંઈ જ એ કાંઈ લખીને નથી આપી શક્યો. બોલો, એ તો તમારા મોબાઈલમાં પ્રોબ્લેમ હશે કે આવી ID ફિલ્ટર થઈ જાય. મોદી વિરોધમાં આ ભૂંડ ગાંડો થઈ ગયો છે. આવા ઘણા ગાંડા ભૂંડ આપના અડ્ડાના એક ગટરમાં એકબીજાને ગૂં ચોપડતા હોય છે. બોલો, આને તો ભૂંડ કીધો. ભૂંડનું પણ અપમાન છે દોસ્તો આ રમેશ સવાણીને ભૂંડ કહેવો. પેલી બાઈ જે છે એને મેં એટલું જ લખ્યું કે તમે રીલો બનાવતા પહેલાં, પોસ્ટ લખતા પહેલાં થોડું વાંચો, અભ્યાસ કરો. જે ઘટના ઘટી છે એનો આગળ પાછળનો ઇતિહાસ જોઈને લખો. હવે એણે મને બ્લોક કરી દીધો છે. મારા જીબડો લાંબો ન હોત એનો મુજરો જોવા મળત. અત્યારે હું મુજરા શૂન્ય હોઉં એવી અનુભૂતિ થાય છે. બોલો દોસ્તો, એને સાચું કહી દીધું ને એમાં તો આપણા લખણ. બીજું શું, તમારો જીબડો બાવાજીની લંગોટી વડે એટલો લાંબો છે. રમેશ સવાણી એક નંબરનો હીરો વિરોધી, દલિતોની વધુ પડતી ખોટી પેરવી કરતું લુચ્ચું પ્રાણી, એની જાતને કટ્ટર મોદી વિરોધી ગણતો, ભ્રષ્ટાચારની લેબોરેટરી જેવો પ્રમોશન પામેલ IPS હવે આવું લખીને દેશને નુકસાન પહોંચાડી રહેલ છે. નીચના પેટનાની માનસિકતા તો જુઓ. આવા હલકટો જ પડ્યા છે. આવા લોકોને આવું લખતા કેમ હાથ ઉપડ્યા હશે? આમના ઘરના આને કેમ સહન કરતા હશે? ખરેખર આપણે રાજાશાહી જ લઈ આવવી જોઈએ. આ રમેશ સવાણી પ્રમોટેડ IPS બનેલો અને ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચમાં 1990ના દાયકાના અમદાવાદના ડોન બાબાખાન જમાલપુરવાળાને બોલાવેલો. ત્યારે બધો ફાંકો ઉતરી ગયેલો. છેલ્લે બાબાખાને એની નવી નક્કોર લાલ કલરની એ સમયની નવી આવેલી મારુતિ જેન એ સુવરને આપી દીધેલી. નીચ છે એક નંબરનો આ રમેશ સવાણી. પ્રમોટેડ IPS બનેલો અને
આ એ જ બધું પછી ફરીથી લખ્યું છે દોસ્તો. નીચ કક્ષાનો કેટલો બોલો. બાબા ખાન પાસેથી તો મારુતિ જેન લીધી હતી. આપણે જેન ના આપીએ ને એટલે આ તમારા વિરોધમાં લખી નાખે. આવા નીચ કક્ષાના હજુ પણ એ ભ્રષ્ટાચાર મૂકવાનું મૂકતો નથી. બોલો, નિવૃત્ત થઈ ગયો છે. આના કરતાં તો ઓવેસી સારો. એક આ અને બીજો અડ્ડાનો એડમિન. શું કહેવું, શબ્દો નથી. જે લોકો આને ઓળખે છે ને, આ હરામખોરને, એમના શબ્દો છે દોસ્તો. આ લોકો નીચતામાં એ ઉત્તમ શું હતું એ ગોતે છે. આ સૌરભ શાહ લેખક છે, એ માણસ જ વિકૃત પ્રકૃતિનો છે એ કહે છે. બોલો, તો રિપ્લાયમાં લખ્યું માણસ. આને હજુ માણસ તમે કહો છો? બોલો, આ હરામીની બધી પોસ્ટ આવી જ હોય છે. લાલ સલામથી રંગાયેલી એજન્ટ હોય એવું લાગે છે. આ દોસ્તો લીલુ ને લાલ સલામ એટલે ભયંકર દેશ વિરોધી કૃત્યો કરનારા હરામખોરો કોમ્યુનિસ્ટ. અને લીલુ એટલે તમને ખબર જ છે, જે અત્યારે એના ઝંડા લગાડેલા છે પાકિસ્તાનીઓના રોડ પર. એને એક વખત ભારત બોલાવો અને જરા એને મળીએ. અજ્ઞાત કર્મવીરનું એક તંત્ર આવા ડામીસો માટે પણ હોવું જોઈએ. આ ટણપેસને યાદ નથી લાગતું કાશ્મીરમાં 1989માં કેવા નારા લાગ્યા હતા મહિલાઓ માટે. આણે પોલીસ વિભાગમાં રહીને શું કર્યું હશે એની કલ્પના કરો લો. બોલો દોસ્તો, અત્યારે આટલો નીચ કક્ષાનો છે, જ્યારે સર્વિસમાં હશે ત્યારે કેટલો અધમ પ્રકૃતિનો હશે આ નીચ કક્ષાનો. આ સેક્યુલર ભાઈ પાછા ભૂતકાળમાં આઈપીએસ હતા. હવે વિચારણીય છે કે ત્યારે શું કર્યું હશે આ વ્યક્તિએ. અને વહેમ લાગે છે કે હું નિષ્ણાત ઉચ્ચ વિચારનો પત્રકાર, રાજકારણનો જાણકાર છું. આને કોઈ અજાણ્યા લોકો કેમ શોધી નથી શકતા? यह सबसे आसान तरीका है लेफ्ट लोगों के ध्यान में आकर फेमस होना, पैसा कमाना, फिर विदेश फंडिंग से विदेश जाके बस जाना. यह वजह से हर कोई इसी लाइन पर जा रहा है. એની એક્સેટ નીચે કોમેન્ટવાળી જ્યોત્સના આહિર હરામખોર જ છે. આવું પણ એક ભાઈએ લખ્યું છે. ભાઈ બધા ઓળખે છે આને. સાહેબ તો પહેલાંથી જ મશહૂર છે. લોકોની ડિગ્રી પર સવાલ ઉઠાવતા આ સાહેબને કહો કે તમારી માણસાઈ પર આજે લાખો લોકો સવાલ કરે છે. હવે આપો જવાબ આનો. એવા લીલા સેક્યુલર અમુક ઉંમરના ગાળામાં વધારે છે, કારણ શિક્ષણ, એ સમયનું શિક્ષણ આખું આવા જ વિચારોથી ભરેલું હતું. હજુ 20 વર્ષ થશે આવા લોકોથી પૃથ્વીનો બોજ ઓછો થતા. જે લોકો અત્યારે 40 વર્ષથી નીચેના હોય અને નિર્ણાયક ભૂમિકામાં છે અથવા નિર્ણાયક સ્થાન પર આવશે, તેમના નિર્ણયો પરિવર્તન લાવશે. આ નીચ કક્ષાના લોકો હતા ને, આવા માનસિકતા કેટલી હલકી. આમને પાછા આરએસએસ દેશ માટે ખતરો લાગતા હશે. હા, એ લખે જ છે એવું. આરએસએસ માટે તો ભયંકર ખરાબમાં ખરાબ. મારા જેવા શાંત માણસને આ ભાઈએ બ્લોક કર્યો છે એટલે સાવ અધમ હશે એ તો નક્કી છે. તે મધરાતે મૌલાનાએ મહિલાને છોડી દીધું હોત તો આજે આવી પોસ્ટ જોવા ના મળી હોત. અરે બાપરે, કેટલી ગહન વાત કરી દીધી છે દોસ્તો. મૌલાનાએ કોને છોડી દીધી હશે વિચારો. એને કહેજો લખીને કે કોના માટેની વાત કરી છે આ. ફેસબુક પર અપના અડ્ડા નામથી એક ગ્રુપ આ ભાઈ ચલાવતા નહીં, એમાં જ આ પડ્યા પાતરા રહે છે. આ નીચ કક્ષાના બધા જ તમારે જોવા હોય ને તો એવા ગ્રુપોમાં જોવા મળશે તમને. આ એક એવું પાત્ર છે જેને તમે વખોડી છો જ તમારા કટ્ટર વિરોધી પણ સવલી પાવલી કહીને ઉતારી પાડે છે. સવાયા જેહાદી છે ભાઈ બહેન બંને. સવાયા જેહાદી છે દોસ્તો આ બંને. ઇસ્લામનો ઝંડો લઈને નીકળ્યા છે આ બંને, એમ કહેવું છે આમનું. પુરુષોએ જન્મ જ ન લેવો જોઈએ. વન અ સિરિયસ નોટ. એક બેને એવું લખ્યું હતું કે યુદ્ધ જરૂરી નથી, કારણ કે યુદ્ધ થશે તો સૈનિકો તો ફક્ત શહીદ થશે, પણ સ્ત્રીઓને તો ગુલામ બનાવશે અને એમના પર બળાત્કાર થશે. પત્યું. આવું બધું લખ્યું હતું દોસ્તો. આ માણસ જ બરાબર નથી, તેમને હિન્દુ ધર્મથી જ નફરત છે. બીજી કોઈ અપેક્ષા રાખી શકાય આવા માણસ પાસેથી? આ તો ખૂબ જ ખરાબ લખે છે. એ લોકોમાં સવાણી આવે એટલે મુસલમાનોમાં સવાણી આવે એવું કદાચ કહેવાનો આનો ભાવાર્થ થશે. આવો સવાલ છે આમનો. શરમજનક લખ્યું છે. રમેશભાઈ, તમારા ઘરે થાય તો ખબર પડે.
હા, એના છોકરાઓને ને એમના પરિવાર સાથે આવું થયું હોત ને તો ત્યારે આવા નીચ માનસિકતાના લોકો હું કયું મોઢે આવું બધું લખત નહીં, આપણે જોવું પડે. આવા ડોફા લોકોને કારણે કોઈ ઉપર નથી આવતું. મોકલો તમારા ઘરવાળાને. નામ 1 નંબરનો છેલ્લો માણસ છે, આનું ચાલે તો આ ઘટના બની જ નથી એવું જાહેર કરી દે. આમ તો વિધર્મી કરતાં આવા વધુ નડે છે દેશને. બોલો, વિચાર કરો દોસ્તો. આ રમેશ સાવરણી આપણા સુપ્રસિદ્ધ લેખક શ્રીના પણ મોટા દુશ્મન છે. નીચે કોમેન્ટવાળી જ્યોત્સના આહિર નવી રેશનલ માર્કેટમાં આવી છે. તેની પોસ્ટ પર સભ્ય ભાષામાં કાઉન્ટર તર્ક આપ્યા તો બ્લોક કરી દીધો. તેમના સૂરમાં સૂર પુરાવતા ઘેટા સારા લાગે એમને તો. આવું છે દોસ્તો, તમે એના કાઉન્ટર સવાલ કરો ને તો તમને બ્લોક કરી દે. ગોળ લખતો નથી પણ દુનિયાની જેટલી પણ ગાળો નથી લખતો, પણ દુનિયામાં જેટલી ગંદામાં ગંદી ગાળો છે આનામાં ઘુસાડી દેવી જોઈએ. આ ભણેલો ગણ છે, આને દેવા એવી એક પણ ગાળ નથી. આ નિવૃત્ત નહીં વિકૃત આઈપીએસ છે, ઓફિસર છે ભળવો. કેવું લખ્યું છે લોકોએ દોસ્તો. લપોડ સંઘ આમની દયા પણ ના આવે. આ બધા આતંકવાદી અને તેમના બચાવ કરનારા ઇન્સાનિયતના નામ પર કલંક છે. આ જાવેદભાઈ મંસૂરીભાઈ કહે છે, જો આ સાચા મુસલમાનો પણ આને ઓળખે છે. મને ખુદને શરમ આવે છે કે આ નપુસકો અમારી કોમમાં પેદા થયા છે. આ તમારી કોમનો નથી ભાઈ. તમારી એ છે ને એક્સિડન્ટલી હિન્દુ પેદા થઈ ગયો છે એવું છે. આનું તો જીવતા રાખીને કષ્ટ આપ્યું છે, તે મારવામાં નહોતું. આ કોમેન્ટ જે પોસ્ટ પર થઈ એની લિંક આ રમેશ સવાણીએ મારા ભાઈના પોલીસ ખાતામાં મૌખિક ઇન્ટરવ્યૂમાં બધા જ સવાલોના જવાબ સાચા હતા છતાં 20માંથી 6 માર્ક આપ્યા હતા. એ સમયે એનું પોસ્ટ મહેસાણા હતી. ઓહો, કેવડો મોટો આ તો ભ્રષ્ટાચારી છે નીકળ્યો આ તો હરામખોરનો. આ તો જુઓ ડાયરેક્ટ જ દોસ્તો, જેની સાથે આણે એની વિકૃત માનસિકતા બતાવી છે ને એવા વિક્ટિમ પણ અહીંયા છે દોસ્તો. મહત્ત્વનું એ નથી કે આવું બોલે છે શું કામ, મહત્ત્વનું આ છે કે આવું બોલવાની હિંમત ક્યાંથી આવે છે. યોગીના રાજમાં મુલ્લા પણ નથી બોલી શકતા. ગુજરાત સરકાર નમારીને કાયર છે. હવે ગુજરાત સરકાર તો આમાં શું કરે બિચારાના. આ જ્યોત્સના પણ વિચાર કરો. આવા નીચ કક્ષાના લોકો આઈપીએસને એમાં આવી ગયા હતા. કઈ રીતે એને પેન્શન મળતું હોય તો હવે કોઈની આંખ ખુલે તો બંધ કરાવો. બાકી તો ભલે ખાતો આટલું અત્યાર સુધી કેટલું ખાઈ લીધું છે દેશનું, થોડું વધારે હવે મરે ત્યાં સુધી. ચાલો દોસ્તો, રામ રામ.